નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના સીઈઓ સંતોષ શુક્લા અને ડીજી મધ્યપ્રદેશ વરુણ કપૂરજી, જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ ષષ્ઠ પીઠાધીશ્વર મહામંડલેશ્વર દ્વારકેશ લાલજી અને યુવા આચાર્ય શ્રી આશ્રય બાબા શ્રીના આશીર્વાદ લઈ આગામી જૂનમાં લંડન ખાતે હાઉસ ઓફ કોમનમાં યોજાનાર એવોર્ડ ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહી આશીર્વાદ આપવા નિમંત્રણ આપવામાં આવેલ. આ ઉપરાંત ડભોઈના ધારાસભ્ય બ્રહ્મ અગ્રણી શૈલેષ સોટા અને બીજેપી અગ્રણી રંજનબેન ભટ્ટને પણ આમંત્રણ આપેલ. આ પ્રસંગે બરોડાના અગ્રણીઓ ભવરલાલ ગોળ, હિરેન ત્રિવેદી, અમિત ગોળ, દિવ્યાંગ ગાંધી, ઋત્વિક પુરોહિત સહિતના સામાજિક રાજકીય આગેવાનો હાજર રહેલ. ગાંધીનગરમાં આંગણવાડી મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણભાઈ કવિના નેતૃત્વમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર શ્રી રણજીત કુમારજી સાથે બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં એફઆરએસ અને એમએમવાય જેવી ઓનલાઈન એપની સમસ્યાઓ, પોષણ દરમાં વધારો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે ગરમીમાં સમય ઘટાડો, વેકેશન તથા કર્મચારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. કમિશનરે પ્રશ્નો સાંભળી જલ્દી નિવારણ લાવવાનો વિશ્વાસ આપ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.